યુ આર લિવિંગ ઇન ધેટ સિટી કે જે ઇન્ડિયાનું ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી છે. અને ઇન્ડિયાનું નહીં બસ, આ વર્લ્ડનું ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી. તમે જુઓ, મેટ્રો તમારી પાસે હવે અવેલેબલ છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે તમારી પાસે આવી ગયું, તમારી પાસે ઇન્ડિયાના વન ઓફ ધ લાર્જેસ્ટ પોર્ટમાંનું પોર્ટ એટલે હજીરા પોર્ટ, જે હેન્ડલિંગ કરે છે અદાણી. અને અત્યારે ગવર્મેન્ટનો પ્લાન છે કે વિશાખાપટ્ટનમના લેવલ પર સુરત પોર્ટને ડેવલપ કરવું. એટલે તમે સમજો, આવતા 10 વર્ષમાં સુરતનું એક્સપાન્શન અત્યારે જેટલું છે એના કરતાં ડબલ ઉપર જશે. એના ઉપરાંત તમારી પાસે બુલેટ ટ્રેન, એનું પહેલું સ્ટેશન એટલે એ પણ સુરત ડેવલપ કરે છે. અને એ ઉપરાંત જે કોડ્રિલેટરલ આખો હાઈવે આખા ઇન્ડિયામાં નીકળે છે એનો પહેલો ફેઝ પણ તમારે ત્યાંથી, ઇટ ઇઝ ધ દિલ્હી મુંબઈ કોરિડોરલ હાઈવે. એ ઉપરાંત ફ્રેટ કોરિડોરની સૌથી પહેલી લાઈન એટલે ટ્રેન લાઈન એ પણ અહીંયાથી. તમને ખબર હોય તો એ વચ્ચે આખી નવી લાઈન જે નીકળી જેના ઉપર ખાલી ફ્રેટ કોરિડોર છે, એટલે ત્યાં માલગાડીઓ સિવાય કંઈ નહીં ચાલે કે જેનાથી કમ્યુનિકેશન ફાસ્ટ બને.